નમસ્કાર, વિરાટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજ રોજ તળાજા ખરક જ્ઞાતિની વાડીમાં યોજાયો હતો બ્લડ ડોનેશન કેમ્પ। આ બ્લડ ડોનેશન કેમ્પમાં શિવ કથાકાર ભારદ્વાજ બાપુ સહિતના અનેક લોકો છે ઉપસ્થિત રહ્યા હતા। ભાવનગર જિલ્લાના તળાજામાં ખરક સમાજ વેપારી એસોસિએશનના આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ ભાવનગર સર્ટી હોસ્પિટલના સહયોગથી રવિવારના સવારના 9:30 થી 2 વાગ્યા સુધી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નહીં જાત નહીં નાત ફક્ત માનવ સેવાના હેતુથી સતત 13 વર્ષથી ખરક સમાજ રક્તદાન કેમ્પનું આયોજન કરતો આવ્યો છે। ત્યારે આજે 14મી વખત મેગા રક્તદાન કેમ્પ કરી સર્વધર્મનું એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। રક્તદાન મહાદાન ગણવામાં આવે છે। આજના સમયમાં એક્સિડન્ટના કેસોમાં પણ ખૂબ જ વધારો નોંધાઈ રહ્યો છે। ત્યારે એક્સિડન્ટના દર્દીઓ તથા નાના મોટા ઓપરેશનો કરતી વખતે લોહીની ખૂબ જ જરૂરિયાત પડતી હોય છે। આવા સંજોગોમાં આવા બ્લડ ડોનેશન થકી જ એકત્રિત થયેલું રક્ત કામ આવે છે। થેલેસીમિયાગ્રસ્ત દર્દીઓને પણ લોહીની ખૂબ જ જરૂરિયાત પડતી હોય છે, તેથી લોહીના માગને પહોંચી વળવા માટે અવારનવાર આવા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે। ત્યારે ખરક સમાજના વેપારી એસોસિએશન દ્વારા પણ આવા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આવા સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આભાર।